તો ગાઈસ આને છે ને તોફાની દડી કહેવાય. અમે ને ઘણા બધા રમ્યા આ નથી. અને આ એવી દડી છે જેટલી આપણે સ્પીડમાં ફેંકીને એનાથી ડબલ સ્પીડમાં પાછી આવે. તો આના માટે કાંઈ ભણતર કરવાની ના હોય. પણ એક માણસ એવો હતો દુનિયાની અંદર જેનું નામ છે ન્યૂટન. બેઠો તો ને ઉપર સફરજન પડ્યું ને આખી દુનિયાને ઉથલપાથલ કરી નાખી કે સફરજન ઉપરથી કેમ નીચે પડ્યું. અરે ભાઈ તું સફરજન ખાને, તને શું જરૂર છે કાં પડ્યું ને કેટલે ઉપરથી પડ્યું ને એ જાણવાની. હે એમ તો આ દડી છે, હવે આની કાંઈ સ્પીડ જાણવાની થોડી બેસાય. રમો ભાઈ, મોજ કરો. હે આવા માણસો છે બોલો. ચલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને એ ન્યૂટનની જગ્યાએ આપણે હોત ને તો આપણે સફરજન ખાઈને આરામ કર્યો હોત, આવડું મગજ ના માર્યું હોત. અને ન્યૂટન તો હમણાં આવ્યું છે ભાઈ, એનાથી પહેલાં ઘણા બધા રાજા રજવાડા હતા ને આપણા ભારતમાં, નહોતા કે શું? હે ભગવાન શ્રી કૃષ્ણ હતા, પ્રભુ શ્રી રામ હતા. એ લોકોએ કદી એમ નહીં કીધું કે ભાઈ હું જ્યાં તીર મારું છું ત્યાં તીર સીધું કેમ જાય છે, આડોડું કેમ નથી જતું. અમને જરૂર નથી ભાઈ એ બધીની. એ તો અંગ્રેજોને જરૂર પડી કે સફરજન શું કામ નીચે પડે છે, કેટલી સ્પીડથી પડે છે. અમે એ બધું કરીને બેઠા હતા ત્યારે હો ને, એટલે અમે આગળ હતા. આપણે એ બધા પડતા નહીં હો ને વાદ વિવાદમાં. અને હકીકતમાં ભાઈ આ હે ને વસ્તુ ભણતરમાંથી કાઢી નાખવી ખપે. ખાલી એટલું કહી દેવાનું કે ભાઈ પૃથ્વીના અંદર ગુરુત્વાકર્ષણ બળ છે જેના કારણે બધી વસ્તુ એટ્રેક્ટ થાય છે, બસ. એનાથી પછી હવે એક્સ પ્લસ વાય ને એવું બધું કરવાની શું જરૂર છે? કોઈને જરૂર નથી, બધાને સમજાય જાય એટલી વાતમાં. કેમણા ગયા હતા સવારમાં? હે પ્રભાત ફેરીમાં ગયા હતા? ચોપડી ક્યાંથી લઈ આવો? હા, લેસન અધૂરું હશે એટલે જ આજે નહીં ગયું હોય ભણવા. હે ને આમ કરતા મોટું આવે કેમ આમ કર? હા દુખેરું એ કાંઈ નથી, ક્રીમ લગાડી નહીં. અહીંયા કને જો શાક કાપતે કાપતે ને વ્લોગ ચાલુ છે. તમને શરમ નથી આવતી બીજાના વ્લોગ જોવો રાતે? અમારા વ્લોગ જોવો ને, ફરી જોવો, જૂના વ્લોગ જોવો. હા જોવો તો બીજા કોઈકના વ્લોગ જોવે રા હોય અમારા જોવાના. હે અમારા જોવાના હો ને, જૂના જોવો, જૂના એક વર્ષ જૂના ફરી ફરી જોવાના, વળી વળીને જોવાના. કિના લગન દે જો કોઈક રાહુલના લગન ત્યાં એની ચિંતા હે. તો ચલો ભાઈ આપણે પણ કંઈ કામ કરી અને આ જે કેરી છે ને એને કાપી હોય ને કટ કરી. તો કાંઈ આટલી બધી કેરી છે ને એનામાંથી એને બિચારી આને કાંઈક દુઃખ છે, જો તકલીફ છે, રોઈ પડી હે ને બિચારીને. આ બધી તો હજી મસ્ત મજાની છે, આને કાંઈક તકલીફ છે અલગથી. રોવેરી જોવો તા. તો કાંઈ ખબર નહીં અમારી કેરીને એને કોઈકની નજર લાગી ગઈ ભાઈ, હવે ગાડરું પડી છે અંદર. આ જો જે રોતી હતી ને એ ખરાબ નીકળી, આ બી ખરાબ નીકળી, આ બી ખરાબ નીકળી. થોડીક કેરી બચી ભાઈ, બાકી બધી ખરાબ નીકળી. આજે ખરાબ નીકળી નહીં તને દઈશ ખાવા છે ને? હા ભાવે નહીં. એટલે હવે કેરી કહી રહી છે કે ભાઈ મારી સિઝન જાય છે, જેટલું બને એટલું મને લઈ લો, પછી હું નહીં મળું. બાય ધ વે ગાઈસ આજે એને ઘરમાં કોઈ નવરું નથી. જો અહીંયા કને એને હેમલતાબેનનું કિચન ચાલુ છે અને અંદરની સાઈડ એને એક પૂઠાની ફેક્ટરી ચાલુ છે. આ જો દિલીપભાઈની પૂઠાની ફેક્ટરી ચાલુ છે ને અહીંયા કને સિલાઈ મશીન ચાલુ છે અમારા હિરલબેનનું. એટલે બધા ભાઈ બધા કામે લાગી ગયા. રાઘવી પણ લેસન કરવા લાગી ગઈ. આખા ઘરમાં હું જ એક ફ્રી છું, પણ મેં કેરી કાપી છે 3. આ કાળો દોયો પહેરવાનો શું મતલબ પગમાં? હે ના મેં ઘણાના પગમાં જોયો આવો કાળો દોરો, એમાં સ્પેશિયલી છોકરીઓના પગમાં હોય ને આવો શોખ. હે આવો શોખ કાળો દોરો પહેરવાનો? લેવો બોલો, આ ફેશન જોવો તો ખરા તમે, એક જ પગમાં એમાંય. તો જો આપણા હાથમાં ફોન છે ને એ અમારા જવીમાનો છે અને આમાં રિંગટોન ચેન્જ કરીને આમાં લેંગ્વેજ જો ગુજરાતી છે. અને જે કંપનીની જે રિંગટોન આવે ને નામ તો જો આજે મને ખબર પડી કે કંપનીના રિંગટોનના નામ આવા છે: શાંત, મંદિર, ડ્રીમી જહાજ, ઘરનું સંગીત અને હજી ઘણા બધા છે. આ તો યાદગીરીઓ, તળાવ બાજુ આવા નામ હે મ્યુઝિકના. જળહળાટ, હે તળાવ બાજુ સાંભળવું હોય કેવું? આ જો નામ હે ને તળાવ બાજુ, આ જો અહીં લખ્યું હોય તળાવ બાજુ. આ તળાવ બાજુ, આ આશ્ચર્યજનક, આ જળહળાટ, આ બાળપણ, આ શાળા,
છે ને કેવા નામ હે ભાઈ. આ નામ તો જો લીલાછમ કમળનું તળાવ. ચાંદનીમાં કમળ સેટ થઈ ગઈ. હે અમારામાં ભજન ના હોય, સાદી જ હોય આવી નોર્મલ. ગીત હોય રોમાન્ટિક શું ગીત જ ના હોય. ક્યાં સાંભળ્યું મારા ફોનમાં ગીત ક્યાં વાગેલું? નોર્મલ મ્યુઝિક હે. ઓકે તો ગાઈસ રાતના વાગી ગયા છે કંઈક 8:45. આપણે જમી લીધું છે અને આજે આપણે જવાના છીએ ભાઈ ટર્ફમાં ક્રિકેટ રમવા માટે. કેટલા સમય પછી, મતલબ યુગો થઈ ગયા, કેટલા યુગ થઈ ગયા નહીં, ઘણો સમય થઈ ગયા આપણે ટર્ફમાં રમવા નથી ગયા. આજે ફરી પાછા આપણી પલ્ટન સાથે આપણે ક્રિકેટ રમવા જવાના છીએ નખત્રાણા. તો ચાલો જઈએ. અને ઘરના બાકી બધા લોકો હવે જમે છે. તો જસ્ટ આપણે ટર્ફ ઉપર પહોંચી ગયા છીએ અને હજુ તો અમે 3 જણા જ આવ્યા છીએ, બીજા હજુ રસ્તામાં હશે, આવે છે, પછી ટીમ પડાશે ને પછી રમવાનું ચાલુ થશે. અને ભાઈ હજુ તો કોઈ ભાઈબંધ આવ્યા નથી. ભાઈબંધ આવશે, ટીમ પડાશે ને પછી જ્યારે ગેમ ચાલુ થશે ને ત્યારે એકવાર તો ઝઘડો થશે જ. કેમ કે જ્યારે બી આપણે ટર્ફમાં રમે આવે છીએ ને ત્યારે ભાઈ એકવાર તો ઝઘડો થયો જ છે. તો આ ટર્ફના બાજુમાં ડેરી છે તો ઘણો બધો અવાજ આવે છે. હા આઉટ કરી નાખ્યા, 501 રૂપિયા. તો ચલો 2 પ્લેયર આવી ગયા છે. તો જો આપણા બધા પ્લેયર આવી ગયા છે અને હવે ટીમ પડાઈ રહી છે. ટીમ પડાશે એટલે ગેમ ચાલુ. તો ચલો ભાઈ આપણે ફિલ્ડિંગમાં આવ્યા છીએ અને આ છે આપણી ટીમ. આપણી ટીમમાં છે ધરમ, પ્રીત, જય, ચિંતન, યોગેશ ને વેદ. ભાઈ પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ. મસ્તીમાં આ લોકોના ભાઈ 60 રન થઈ ગયા. બોલો કેમ થશે ખબર નહીં અમારે કને. થઈ જશે ને, રન થઈ જશે ને ભાઈ. હા કરજો. અમારા આ ભાઈ રમે આજે. એ લો અમારા ભાઈ તો આઉટ થઈ ગયા ભાઈ, 0 રને. આ હિસાબે 60 સુધી પહોંચવું મુશ્કેલ છે યાર. જોઈએ વેદભાઈ શું કરે. હા લેવજી અમારા આ ભાઈ આઉટ થઈ ગયા, 0 રન. અમારો 1 રન નથી થયો ભાઈ. યોગેશભાઈ આયા, જોઈ શું કરે. નાટક હે નાટક યાર. આમ યાર કેમ રન થાય, આમ પ્લેટ કરે તો ભાઈ આપણે આઉટ થઈ ગયા ને આપણે 6 રન કર્યા. ટીમના થયા છે કંઈક 12-15 રન. મને નથી લાગતું કે આ મેચ આપણે જીતી. તો કોંગ્રેચ્યુલેશન્સ, પહેલી મેચ આપણે સારી રીતે હારી ગયા છીએ. ખબર જ હતી ભાઈ હારી જશું, આપણે કને આવડો સ્કોર નહીં થાય. ફરી પાછા આપણે ફિલ્ડિંગમાં આવી ગયા છીએ. તો ચલો આપણે મેચો બધી રમી લઈ. અને આપણું ટાઈમિંગ છે ને ભાઈ 10 થી 12 વાગ્યાનું છે, જેમાં 11 તો વાગી ગયા છે. હવે 1 કલાક જ છે આપણી પાસે, રમી લઈએ ને. તો ચલો આજની જેટલી મેચો હતી ને બધી પૂરી થઈ. આપણે એકે જીત્યા નહીં અને છેલ્લી મેચમાં તો ઝઘડો થઈ ગયો ભાઈ. જો હજી બાજી જો. બાજુ કે અમારામાં હે ને નવું રૂમાલ છોડાયું, જોવો તો ખરા. વાહ, એકદમ નવું ફ્રેશ ગુલાબના ગોટાવાળું, એમાં ચકલીઓને વેલ્વેટનું રૂમાલ. વાહ, ખર્ચો કરી નાખે અમારા માએ.